તમે આ પાવડર પીધો કેટલા પેકેટ પૂરા કર્યા છે? 5 પેકેટ કર્યા. 5 પેકેટ. હા. તો અત્યારે 5 પેકેટ પૂરા કર્યા, એની પહેલા તમને શું શું તકલીફ થતી? તેની પેલા જ આ વધારે તકલીફ હતી. નસ દબાતી, મણકાનું ફ્રેક્ચર હતું, નીંદર નો આવતી, નામ હબાકા આવતા કડીમાં. બરોબર. હબાકી નીંદર એમ થાય કે આ હબાકી એક બેહી જાય ને તોય નીંદર આવી જાય, પણ હબાકી જ બેહતી નહીં. પછી એના પાઉસ ચાલુ કર્યા ને એટલે ઘણો ફેર એટલે પડી 5 પેકેટ પૂરા કર્યા. પાંચ. એટલે ગઈ દિવાળીએ બહુ વધારે તકલીફ હતી. હા, ગઈ દિવાળી થાવ પછી તમે ઓલું કહેતા હતા અંબાજી તમે ચડી આવ્યા. હા, અંબાજી ત્યાર પછી ચડી આવ્યા, હાલીને ગયા હતા અમે બધા. સરસ. અને એટલો બધો ફરક પડ્યો. હા, એટલો ફરક પડ્યો. એટલે ત્યાર પછી હાલી હગું નકર હું વાકી નહોતી વળી શકતી. મેં કીધું હવે કાં તો વાકી નહીં વળે, એટલો દુખાવો કડીમાં થતો હતો. હવે તો વાકું એમને ફ્રી હાવ વાકું વળાય છે. બરોબર. હા. તો બહુ મજા આવી ગઈ ને આ પાવડર? હા, એટલે બીજા ઘણા લોકો હોય કે જેને આ ટાઈપની તકલીફ હોય, તમને જે તકલીફ છે હા. એ લોકોને તમે શું કહેવા માંગશો આ પાવડર વિશે? હું તો એમ જ કહું, આ મને હતું એ પ્રમાણે મેં આ મારો નંદોયાને જ મેં જ કીધું, મેં કે જ્યાં પાઉસ મળે ચાલો, મેં જ રસ્તો બતાવ્યો. સરસ. અને મને મારા નણંદના છોકરા, મોટા નણંદ છે ને એના છોકરાએ બતાવ્યો હતો કે મામી તમે હાલો કે, તો આવડો આ એને દીધો નમૂનો. તે માટે હું પછી અશોક ને લઈને આવી હતી. ટૂંકમાં ધીરજ રાખે તો ફરક પડે, બરોબર ને? હા, હા. ધીરે ધીરે ફરક પડે. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ.